આજનો માણસ સાહેબ વેલ્યુ રાખતો નથી, માની કિંમત કરતો નથી સાહેબ. માણસ તમે જોજો મંદિરે દર્શન કરવા જાય, હનુમાનજીના, રામના, બધાના સાહેબ દર્શન કરવા જાય, પણ ઘેર ભગવાન જેવા મા બાપ હોય ને એને કોઈ દી પગે ન લાગે સાહેબ. જ્યાં સુધી તમે તમારા મા બાપની સેવા નહીં કરો, જ્યાં સુધી એમને પગે નહીં લાગો ને ત્યાં સુધી આ એકય દેવ રાજી થવાનો નથી સાહેબ. લખો લખી લેજો, કેટલી ખોટી દેવ રાજી નહીં થાય. પણ જેથી તમે તમારા મા બાપને પગે લાગતા થઈ ગયા, સેવા કરતા થઈ ગયા ને સાહેબ, તમારે કોઈ મંદિર જવાની જરૂર નહીં પડે. એ તમામ દેવો છે ને એ તમારા ઘરે ધક્કો ખાઈ સાહેબ. એનો દાખલો છે મહારાષ્ટ્રમાં પુંડરીક થઈ ગયો, ભગવાને ધક્કો ખાધો ને કે પુંડરીક હું તારા ઘેર આવ્યો છે. કે કોણ છે? દ્વારકા વાળો. કે લે આ ઈટ પડી ઉભો રે, હજુ ઈટ ઉપર ઉભો છે. આમ કરી મા બાપમાં એટલી તાકાત છે સાહેબ કે ભગવાનને ધક્કો ખાવો પડે એટલી તાકાત આપણા મા બાપમાં છે. એટલે કીધું શું? ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો, ગામ મારે નથી જાવ તીરથ ધામ, મારે નથી જાવ તીરથ ધામ. ઘરમાં કાશી, ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયો, ગામ મારે નથી જાવ તીરથ ધામ, મારે નથી જાવ તીરથ ધામ. સવારે વેલા ઉઠીને કરવા નહીં બીજા કામ. ગીત સવારે પણ વેલા ઉઠીને કરવા નહીં બીજા કામ. માતા પિતાને વંદન કરીને